શિહોરી ખાતે અક્ષત કળશ યાત્રાના વાજતે ગાજતે સામૈયા કરી વધામણા કર્યા. પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે અક્ષત કળશ યાત્રા મંડળ ધ્રુવ સેવકો ને અક્ષત કળશ યાત્રા દરમિયાન સમગ્ર તાલુકાના ધર્મપ્રેમી જનતાએ ઢોલ નગારા સાથે સામૈયા કરીને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી વધાવીને શ્રી રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષો બાદ હવે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક એવા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.